છેલ્લો અને પાંચમો મુદ્દો ભર શિયાળે રાજ્યના વાતાવરણમાં પલટો આવતા જગતનો તાત ખૂબ ચિંતામાં છે. એક તરફ ખેડૂતો નવેમ્બરના કમોસમી વરસાદની નુકસાનીથી બહાર આવી શક્યા નથી ને હવે ફરીથી માવઠાની આગાહીથી ચિંતિત છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી કરી હતી. તો હવામાન નિષ્ણાત મલાલ પટેલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટાની સાથે માવઠાની આગાહી કરી છે. ત્યારે શુક્રવારે મોડી રાતે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો. ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. શુક્રવારે રાત્રે ડાંગ જિલ્લામાં વરસાદ પડ્યો હતો. તો આજે શનિવાર સવારથી જ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. વરસાદ પડતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. રવિ પાક જેવા કે ચણા, ઘઉં, તુવેર, આંબા કલમને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે અને વરસાદની હવે આગાહી કરવામાં આવીને કમોસમી વરસાદ જેના કારણે હવે ખેડૂતો પોતાના પાક જે છે તે ગુમાવવાની ચિંતામાં હવે બેઠી ગયા છે. કારણ કે હવે હવામાન નિષ્ણાત મલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે, કહેવામાં આવી રહ્યું છે. અને હવે તો જે વરસાદ છે તેની પણ શરૂઆત થઈ ગઈ છે. જે ડાંગ વિસ્તાર છે તેમાં ગઈકાલ રાતથી જ વરસાદની શરૂઆત હતી ને જે આહવા વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદ પણ સેવાયો હતો. અને એક બાજુ હવે જે નવેમ્બરમાં કમોસમી વરસાદ પડ્યો તેના કારણે ખેડૂતો હજુ તેની પણ નુકસાનીમાંથી બહાર આવ્યા નથી અને બીજી વાર હવે રવિ પાકની જે સિઝન છે તેમાં પણ હવે વરસાદની આ કમોસમી વરસાદની અને માવઠાની આગાહી કરવામાં આવી છે. તેના કારણે હવે ખેડૂતો પણ ખૂબ ચિંતામાં મુકાઈ રહ્યા છે. કારણ કે હવે ખેડૂતોના જે ઊભા પાક છે તેને નુકસાન જાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે. જેને વાતાવરણમાં પલટો આવતા જગતના તાતની ચિંતામાં ખૂબ વધારો થયો છે. રવિ પાક ચણા, ઘઉં, તુવેર, આંબા કલમને નુકસાન જાય તેવી પણ ભીતિ હવે સેવાઈ રહી છે. અને ભર શિયાળે ભાદરવાના એંધાણ જોવા મળી રહ્યા છે. કારણ કે હવે ધોધમાર વરસાદ ક્યાંક પડી રહ્યો છે તો ક્યાંક પછી છૂટાછવાયા વાદળછાયું જે વાતાવરણ છે તેના કારણે પણ વરસાદ જોવા મળી રહ્યો છે. અને વાદળછાયા વાતાવરણના કારણે હવે જે હવામાન છે તે ભેજવાળું બન્યું છે. અને એક તરફ હવે હવામાન વિભાગ દ્વારા શુષ્ક રહેવાની વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી કરાઈ હતી ને બીજી બાજુ હવામાન નિષ્ણાત મલાલ પટેલે જે વરસાદની અને માવઠાની આગાહી કરી છે. અને ખેડૂતોનું ટેન્શન વધારતી મલાલ પટેલની આગાહી. કારણ કે હવે મલાલ પટેલ આગાહી કરે છે તો પછી તે આગાહી સાચી પડે છે અને લોકો પણ હવે અંદરો ને અંદર ગણગણાટ કરતા હોય છે કે મલાલ કાકા જે વરસાદ પડે છે તેની આગાહી કરવાનું બંધ કરે તો જ વરસાદ બંધ થશે. ત્યારે હજુ તો શિયાળો ગયો નથી અને હવે વરસાદની હવે આગાહી કરવામાં આવી છે. ત્યારે ડાંગમાં વાતાવરણમાં એકાએક પલટો આવતા કમોસમી વરસાદ શનિવારે સવારથી ગુજરાતના કેટલાક સાપુતારા, આહવા, સુબીર અને ગ્રામ્ય વિસ્તારમાં રાત્રે વરસાદની શરૂઆત થઈ હતી અને વાતાવરણમાં પલટો આવતા જગતના તાતની ચિંતામાં ખૂબ વધારો થયો છે. વાતાવરણમાં એકાએક પલટો આવતા કમોસમી વરસાદ વરસ્યો હતો અને પહેલા વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 4 થી 5 દિવસમાં જે વાતાવરણ છે જે આકાશ છે તેમાં હવે વાદળો પણ જોવા મળી રહ્યા છે. જેના કારણે ખેડૂતોમાં પણ ખૂબ ચિંતા હતી અને તેમને તેવો ડર હતો કે કમોસમી વરસાદ ન પડે, માવઠું ન પડે. પરંતુ હવે વરસાદ પણ પડીને જ માન્યું અને હવે આ માવઠું પડી ગયું છે. ખેડૂતોને પણ પોતાના પાકને લઈને ખૂબ ચિંતા જોવા મળી રહી છે.
શનિવારે સવારથી જ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો છે। અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ હતો। બનાસકાંઠામાં પણ વરસાદ વરસ્યો છે, જ્યારે સાપુતારા, આહવા, સુબીર અને ગ્રામ્ય વિસ્તારમાં રાત્રે વરસાદ પડ્યો હતો। આજે શનિવારે પણ અનેક વિસ્તારોમાં જે વરસાદ પડ્યો છે, કમોસમી વરસાદ પડ્યો ને આ માવઠું વરસ્યું છે અને અડધ ગુજરાતમાં પણ હવે આ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ વરસાદની આગાહી અડધા ગુજરાતને હવે આવરી લેશે, કારણ કે હવે હવામાન નિષ્ણાંતે પણ વરસાદની આગાહી કરી છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં માવઠું આવી રહ્યું છે તેવી આગાહી કરાઈ હતી અને ખેડૂતોનું ટેન્શન વધારતી મલાલ પટેલની આ આગાહી, જેને કારણે ખેડૂતો પણ ખૂબ ચિંતામાં આવી ગયા છે। તેમના જે આ રવિ પાક છે તેમાં ખૂબ હવે નુકસાન જાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે, કારણ કે હવે હજુ તો શિયાળો ગયો નથી ને ચોમાસાની જેવી સ્થિતિ સર્જાય છે, કારણ કે હવે ધોધમાર વરસાદ પડ્યો છે। આવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો। ડાંગમાં વાતાવરણમાં એકાએક પલટો આવતા કમોસમી વરસાદ વરસ્યો હતો। અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ પડ્યો છે। આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ જોડાઈ ગયા છે। અંબાલાલ કાકા, તમે ફરી માવઠાની આગાહી કરી છે, શું કહેશો? આભાર આપનો। પહેલા મંત્રી ન્યૂઝમાં જોવા જઈએ તો આ વખતે હવામાનમાં પલટો આવવાનો જ હતો। તારીખ 31 ડિસેમ્બર આજથી પશ્ચિમ વિક્ષોભ આવેલ છે અને આ પશ્ચિમ વિક્ષોભની અસર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં થવાની શક્યતા રહેશે। ત્યાં બરફનો વરસાદ, બરફ પડવો, કરા પડવા અને સખ્ત પવનના તોફાનો થવાની શક્યતા રહેશે। પણ આ જે કમોસમી વરસાદ સમગ્ર ઉત્તર ભારતમાં પડવાની શક્યતા નહીં રહે। કોઈ ભાગમાં જ આ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે, પણ ઉલ્લેખનીય છે કે તેની અસર તળે ઉત્તર ગુજરાતના ભાગો અને સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો અને પંચમહાલના ભાગોમાં પણ હવામાન પલટાઈ શકે છે। ક્યાંક ક્યાંક વાદળવાયું કે છાંટા પડવાની શક્યતા રહેશે અને લગભગ તેની અસર છે મધ્યપ્રદેશ સુધી થવાની શક્યતા રહેશે। એટલે મધ્યપ્રદેશના પશ્ચિમ ભાગ, પૂર્વ ભાગ, પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે અને જેના લીધે આ કમોસમી વરસાદ ખાસ કરીને પૂર્વ ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો, રાજપીપળાના ભાગો અને ભરૂચના ભાગો, ઝઘડિયા તેમજ લગભગ નેત્રંગ વગેરે ભાગોમાં હવામાન પલટો આવી શકે છે। આ ઉપરાંત લગભગ સુરતના ભાગોમાં પણ પલટો આવવાની શક્યતા રહેશે અને અરબ સાગરનો ભેજ અને બંગાળ સાગરના ભેજ મર્જ થતા આ શક્યતા બની છે। પરંતુ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવા વરસાદ, ચીખલીના ભાગોમાં તેની અસર થોડીક વધારે રહી શકે છે, કારણ કે બંગાળ સાગરના ભેજની અસર ત્યાં થવામાંથી તારીખ 3 સુધીમાં ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે, જેના કારણે લગભગ પંચમહાલના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં, મધ્યપ્રદેશ રાજ્યોના ભાગોમાં તેની અસર વધારે થવાની શક્યતા રહેશે અને તારીખ 2-3 સુધીમાં અમદાવાદ, ગાંધીનગરનું હવામાન પણ પલટાઈ શકે છે। એટલે મધ્ય ગુજરાત ઉપરાંત રાજકોટના ભાગમાં પણ વાદળવાયુ આવવાની શક્યતા રહે, કચ્છના ભાગમાં પણ વાદળવાયુ આવવાની શક્યતા રહે, બોટાદના ભાગો, ભાવનગરના ભાગો, અમરેલીના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે, ત્યાં છાંટા પડી શકવાની શક્યતા રહેશે અને વરસાદ કદાચ થાય તો હળવો વરસાદ થવાની શક્યતા લગભગ મધ્યપ્રદેશના એન્ડોન ભાગોમાં રહે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં કંઈક થોડો ઘણો વધારે કમોસમી વરસાદની શક્યતા રહે છે। જી બિલકુલ, અંબાલાલ કાકા, જોડાવા બદલ આપનો આભાર।